દર્શક મિત્રો, વિરામ બાદ સ્વાગત છે આપનું. આપણી જે ચર્ચા છે ડાયાબિટીઝ અને હાર્ટ એટેકને લગતી, ડાયાબિટીઝ કેવી રીતે તમારા જીવ પર જોખમ બની શકે છે તેની ચર્ચાને ડૉક્ટર સંજય સાળી સાથે આગળ વધારીએ. આપે વાત કરી શુગર કંટ્રોલની, અને ઘણા લોકો એવું કહેતા હોય છે કે મારું શુગર તો કંટ્રોલમાં જ છે, પણ તેમ છતાં તે લોકોને હાર્ટ એટેક આવતો હોય છે. અને આની સાથે જ પ્રશ્ન એ થાય કે શુગર કંટ્રોલનો સાચો અર્થ શું છે, અને આ સાથે જ ફક્ત જે રિપોર્ટ્સ છે ડાયાબિટીઝના તે નોર્મલ હોવા યોગ્ય છે કે પછી એના સિવાય પણ કોઈક સારવાર કરવી જોઈએ? પરફેક્ટ. આપણે જ્યારે વિચારીએ છીએ કે મારી શુગર હું ગોળીઓ લઉં છું અને કંટ્રોલમાં છે, એટલે આંકડો સમજો ભૂખ્યા પેટની શુગર આપણે 110 120ની આસપાસ આવે, અને જમ્યા પછીની શુગર મારી 150 160 આવે, આઈડિયલી 140ની અંદર હોવી જોઈએ. પણ છતાંય આપણે બધા જ અત્યારે 150 160 અથવા અમુક પેશન્ટો 180ને પણ નોર્મલ ગણતા હોય છે. પણ સરવાળે આ જે કંટ્રોલ આપણે વિચારીએ છીએ એ કંટ્રોલ આપણે ખાલી આંકડાઓમાં વિચારીએ છીએ. ગોળી દ્વારા એ કંટ્રોલ થયેલો આંકડો છે, પણ એ ખરેખર શરીરની અંદર એ શુગરનું પાચન નથી થયું. આપણે જે ભોજન કરીએ છીએ આઈડિયલી એ ભોજન શરીરની અંદર પાચન થઈ જવું જોઈએ. પાચન એટલે એનું ઉર્જામાં પૂરેપૂરું રૂપાંતર થઈ જવું જોઈએ. પરંતુ ડાયાબિટીસના પેશન્ટમાં જ્યારે શુગર વધારે દેખાતી હોય છે ત્યારે શરીર જે છે એ શુગરનું પાચન નથી કરી શકતું, અને એનું ક્યાંક ને ક્યાંક ઉર્જામાં પણ રૂપાંતર નથી થતું. તો આ અડધી પચેલી શુગર જે છે, અડધી પચેલી કેલરીઝ જે છે, એ પોતાની ઝેરી અસર આખા શરીરમાં ફેલાવતું હોય છે. મેં લાસ્ટ ટાઈમ વાત કરી એવી રીતના એ સરવાળે લોહીની નળીઓ જે છે એની અંદર ચિકાસનું પ્રમાણ વધારે, અડધી પચેલી શુગર, અડધો પચેલો ખોરાક અને કેલરીઝ ક્યાંક ને ક્યાંક ચરબીનું પ્રમાણ વધારતું હોય છે. ચરબી આપણા શરીરની અંદર પણ હોય છે, ચરબી આપણા લોહીની નળીઓની અંદર પણ હોય છે, અને એના લીધે એ ચરબી જેમ જેમ વધારે વધે છે એવી રીતના શુગર પાછી કંટ્રોલની બહાર જાય, શુગર શરીર પચાવી ના શકે, અને જેના દ્વારા અડધી પચેલી શુગરનું પ્રમાણ વધતું હોય છે. એટલે આપણે એવું વિચારીએ છીએ કે જ્યારે પણ આપણી શુગર કંટ્રોલમાં આવે છે તો આપણે એક વિચારવાની જરૂર છે કે શુગર ભલે ગોળી દ્વારા કંટ્રોલ થઈ છે, પણ એના માટેના આપણા જે પ્રયત્નો હોવા જોઈએ કંટ્રોલ કરવા માટે એ આપણે ક્યાંક ને ક્યાંક કરતા નથી. અને કંટ્રોલ કરવાનો પ્રયત્ન એટલે જ સરવાળે તમે જુઓ તો ધીમે રહીને જે મારી ડાયાબિટીસની શરૂઆત એક ગોળીથી થઈ હોય, ધીમે રહીને 1ની 2 ગોળી, 3 ગોળી, 4 ગોળી, અને સરવાળે ઇન્જેક્શન, અને સરવાળે બ્લડ પ્રેશરનું પ્રમાણ વધવું, સરવાળે ચરબીનું પ્રમાણ વધવું. ગોળીઓના લીધે મેં કીધું એવી રીતના જ્યારે ભૂખ વધતી હોય છે તો આપણે એવું વિચારીએ છીએ કે ભૂખ વધારે લાગે છે એટલે મારે વધારે ખાવું જોઈએ, પણ સરવાળે વધારે ખાવાની જે શુગર છે એ પાછી શુગર આપણી વધારતી હોય છે, કેમ કે શરીરની પચાવવાની કેપેસિટી જે છે એ ડાઉન થઈ જાય છે, અને એના લીધે સરવાળે હૃદયરોગ જે છે એનું જોખમ વધે છે, લોહીની નળીઓ કડક થતી હોય છે, અને ડાયાબિટીસના પેશન્ટો સરવાળે અચાનક હાર્ટ એટેકનો સંભવ ઊભો થતો હોય છે.